સ્ટાર્ટ કરી દો. સ્ટાર્ટેડ. આનું મંગલાચરણ કયું કરવાનું છે? મેન આમાં આગળ લખ્યું. મોક્ષશાસ્ત્રનું મંગલાચરણ, તત્પાદ સૂત્રનું મોક્ષ માર્ગસ્ય નેતારમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેદતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનમ વંદે તદગુણ લબ્ધે. તો આપણે તત્પાદ સૂત્રનું મંગલાચરણ જસ્ટ કર્યું, અને એનું અનુસંધાનમાં લાસ્ટ ક્લાસમાં પણ આપણે જે ડિસ્કશન કર્યું હતું એ સિંક થાય છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુ કોણ છે, એનો નિર્ણય જો સાચા દેવ કોણ છે એના વિના થઈ જ ના શકે. રાઈટ? કે જે વિતરાગ સર્વજ્ઞ અને હિતોપદેશી છે એ જ સાચા દેવ છે, અને વંદે તદગુણ લબ્ધે, એટલે કે એમનામાં જે ગુણો છે એ મારામાં પણ પ્રગટ થાય. એ ભાવના સાથે આપણે અટેન્ડ કરીએ છીએ ડિસ્કશન ક્લાસ. એટલે જ આપણે ચર્ચા કરવા બેસીએ છીએ કે એ જે ગુણો છે કે એ જે ત્રિકાલી ધ્રુવમાં લીન છે, એમની જે શુદ્ધ દશા છે એવી જ મારી પણ અવસ્થા ક્યારે થાય અને કેવી રીતે થાય, એ મોક્ષ માર્ગ સમજવા માટે આપણે તત્વાદ સૂત્રજીનો સ્વાધ્યાય કરી રહ્યા છે. બહુ જ ઇઝી ગ્રંથ છે, બહુ જ સિમ્પલ છે. કેમ એ સ્પેશિયલ છે એ પણ આપણે ક્લાસમાં જોઈએ જ છે કે એનો જેટલું શોર્ટમાં કેવું હોય એટલું થઈ શકે, ને જેટલું લોંગ કેવું હોય એટલું કહી શકીએ. એટલે કે આપણે આખા જૈન ધર્મની એન્સાઇક્લોપીડિયા એક એક સૂત્રના કલેક્શનમાં આવી જાય છે. આખો મોક્ષ માર્ગ જાણે એક થોડાક જેટલા સૂત્ર છે એની અંદર બધી જ વાત આવી જાય છે. તેમાં આપણે લાસ્ટ ક્લાસમાં શું શું જોયું હતું? કોણ કહેશે? આઈ થિંક સૂત્ર 2 સુધી ડિસ્કશન થયેલ. સૂત્ર 2 સુધી ડિસ્કસ થયું હતું, રાઈટ? તો સૂત્ર 1 માં શું આવ્યું? તો સૂત્ર 1 છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બરાબર? તો એની અંદર આપણે મોક્ષ માર્ગ શું છે, કેવો છે, એ આપણને ખ્યાલમાં આવ્યો. અને જે સૂત્ર નંબર 2 છે એમાં તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એટલે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કીધું, એમાંથી સમ્યક દર્શન શું છે એ સમજાવતા કે છે કે તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો આ રીતે આપણે જોયું હતું. એની અંદર એક આપણે હોમવર્ક ડિસ્કસ કર્યું હતું કે આપણે તત્વ અને અર્થ એના થોડા એક્ઝામ્પલ લઈને આવીશું. તો એક એક એક્ઝામ્પલ બધા આપીએ અને પછી આપણે 3rd નંબરના સૂત્ર ઉપર જઈએ. અને એમાં લાસ્ટ ક્લાસમાં કંઈક ડાઉટ હોય એ પણ આપણે ક્લિયર કરી શકીએ છીએ. આપણે થોડી ચર્ચા થઈ હતી અલગ અલગ એંગલથી. તો તત્વ અને અર્થ. વન બાય વન બધા બોલો, હા, ભલે ટાઈમ વેસ્ટ બોલો, ન હું જાય. વેટ કરું છું. યા. હા, તમે સ્ટાર્ટ કરો એવું હોય તો કવિતા આંટી. ડેફિનેશન કહી દો એવું હોય તો બધાને એક વખત. તો આમ કયા પેજ ઉપર છે? સોરી, હા, મેં લાસ્ટમાં આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે ને કે તત્વાત શ્રદ્ધાનમ સમ્યક દર્શન, હું કન્ટેક્સ્ટ આપી જ દઉં છું તો બધાને ઈઝી રહે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એટલે શું કીધું કે તત્વ અને અર્થ એનું સાચું શ્રદ્ધાન એટલે કે સમ્યક દર્શન, આ તત્વાત સૂત્રનો 2nd સૂત્ર છે. તો કહે છે કે તત્વ અને અર્થ બંને વસ્તુનું સાચું શ્રદ્ધાન હોવું જરૂરી છે. તો તત્વ અને અર્થ શું શું છે? તો એનો આન્સર આપતા આપણે જે ચર્ચા કરી હતી કે તત્વ એટલે કે વસ્તુનો ભાવ અને અર્થ એટલે સ્વયં વસ્તુ. ઓકે? કે જે વસ્તુ છે એને અર્થ કહેવાય, અને એ વસ્તુનો ભાવ, એની ક્વોલિટીઝ, એનો સ્વરૂપ, એના ગુણ, રાઈટ, એનો ભાવ એ કેવી છે એ જે છે એને શું કહેવાય? તત્વ. તો સિમ્પલ આપણે જીવમાં ઘટાડીએ તો જીવ એ શું છે? જીવ દ્રવ્ય એ વસ્તુ છે, એ અર્થ છે, અને એના ભાવ કયા થશે? કોણ કહેશે? જીવના ભાવ કયા કયા છે, કેવા છે? જ્ઞાન દર્શન.
જ્ઞાન અનુભવ, દર્શન સુખ વીર્ય, રાઈટ. સુખ, તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર, અનંત અનંત ગુણો છે, એમાંથી આપણે કોઈક ભાવને આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર. હવે આપણે વાત થઈ હતી કે થોડા થોડા એક્ઝામ્પલ આપણે આપીએ, અ, તો આપણું થોડું આ ટોપિક ક્લિયર થાય અને પછી આપણે આગળ જઈએ. હા, કવિતા આંટી. હા, આપણે સાકર લઈએ. હમ સાકર છે અર્થ છે, અને હમ એનું તત્વ છે ગળાશપણું, સફેદાઈ. બરાબર, એનું રાઈટ, જે એ સફેદ એનું તત્વ થયું. એનું એ તત્વ થઈ ગયું. બહુ બરાબર. સરસ. ફટાફટ બીજો એક્ઝામ્પલ, જિજ્ઞાસા આંટી, શીતલ આશ્રવ આંટી. તત્વ. આશ્રવ તત્વ લઈએ. આશ્રવ તત્વ, બહુ જ સરસ. હા, હા, કેવી રીતે? આશ્રવ તત્વ લઈએ અને એનું છે એટલે ભાવ શું છે તો આકુળતા. કારણ કે બહુ આશ્રવ સરસ. આવે એટલે દુઃખ જ થાય અને આપણે અનુભવીએ છીએ આકુળતા, એટલે જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે ત્યારે ખબર પડી જાય કે આકુળતા છે ને આશ્રવ તત્વ છે. બહુ જ સરસ એક વાત કીધી કે જે આપણે નેક્સ્ટ સૂત્રની અંદર આ વસ્તુ આવવાની છે. તો જે તત્વ છે એ બે પ્રકારના છે. જે 7 તત્વના નામ તો બધાને ખ્યાલ જ છે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા, મોક્ષ. તો તત્વ છે એ બે પ્રકારના છે. એક દ્રવ્ય વાળા તત્વ અને એક પર્યાય વાળા તત્વ. તો દ્રવ્ય વાળા તત્વ કયા થશે? થોડું વિચારીએ તો જીવ અને અજીવ, આ બંને શું છે? દ્રવ્ય વાળા તત્વ છે કે જેની અંદર બધું જ આવી ગયું. પણ હવે બચ્યું શું? તો પર્યાયો. અને આપણે મોક્ષ માર્ગના કન્ટેક્સમાં વાત કરી રહ્યા છે, એટલે પર્યાયો પણ એવી જ કન્સિડર એટલે તત્વના નામમાં આપેલી છે કે જે મોક્ષ માર્ગને રિલેટેડ હોય. આપણે કોઈ વૈજ્ઞાનિક ને એ લોકો નથી આપણે, રાઈટ. આપણે ખાલી પૂતગલોના ઉપર રિસર્ચ નથી કરવાનું, આપણે મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવાનું છે. એટલે એના કન્ટેક્સ્ટમાં કયા કયા પર્યાયો જે આપણને કાર્યકારી હોય, જે પ્રયોજનભૂત છે. તો શું કીધું? આશ્રવ બંધ, રાઈટ, કે જે બંધ વાળી છે. તો એ પણ શું છે? તત્વ છે. એક પર્યાય છે, એને આપણે એઝ અ વસ્તુ કન્સિડર કરવાની, કે પર્યાય છે એઝ અ સબ્જેક્ટ. અને પછી એનો તત્વ શું છે? એટલે આશ્રવ જે છે, એ કર્મનું આવવું, એ જે વસ્તુ છે એનો એનો ભાવ શું છે? તો એનો ભાવ જિજ્ઞાસા આંટીએ જેમ કીધું કે આકુળતા એ આશ્રવનું શું છે? તત્વ છે. કે પછી કર્મના એંગલથી લઈએ તો કર્મનું આવવું, એ એ જે આવવાપણું થાય છે, એ એનું શું છે? તત્વ છે. અને પૂરી વસ્તુ જે છે એ એની પર્યાય છે. અને આત્માની જ પર્યાય છે. આમાં કોઈ બીજા દ્રવ્યોની વાત નથી થઈ રહી. આત્માની જ પર્યાયનું નામ છે આશ્રવ, બંધ, સંબંધ, નિદ્રા અને મોક્ષ. તો આ રીતે બીજા તત્વોમાં પણ ઘટાઈ શકાય છે, કે જે આપણે નેક્સ્ટ સૂત્રમાં આવશે ત્યારે આપણે વાંચીશું પણ ખરા એક વખત, એટલે ક્લિયર થઈ જાય. ઓકે, બીજા કોઈ એક્ઝામ્પલ? ક્વિક એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ લઈને આપણે આગળ વધીએ. જો દર્પણ એક અર્થ છે, હમ વસ્તુ છે, અને એનો ભાવ છે રિફ્લેક્ટ કરે છે વસ્તુ, અને પ્રતિબિંબિત કરે છે વસ્તુ, બરાબર છે, એનો ભાવ. એનો ભાવ થયો. બહુ જ સરસ. બીજું કોઈ? બધાને આવી ગયો ને ખ્યાલ? એમ હવે કાઇન્ડ ઓફ સિમ્પલ થઈ ગયું હશે. સીમા આંટી, પિંકી આંટી, મહેન્દ્ર અંકલ, નહીં. આ ટોપિક સંસાર બધાને અને clear? દુઃખ, સંસાર અને દુઃખ. રાઈટ. સંસારને એઝ અ વસ્તુ કઈ તો સંસારનો ભાવ કેવો છે? તો દુઃખરૂપ છે. બરાબર છે. આપણે એને ઘટિત તો ઘણી રીતે કહી શકીએ અને એપ્લિકેબલ જ છે. પણ હવે આપણે નેક્સ્ટ જે સૂત્રમાં જઈ રહ્યા છે એ સૂત્ર નંબર 3 છે. એનું આપણે વાંચન કરીશું. હું સ્ક્રીન શેર કરું છું. કોણ રીડિંગ કરશે? હું વાંચું. ઓકે, મારી પાસે ગુજરાતી છે. અચ્છા, ગુજરાતી છે. અ, વાંધો નહીં, તમે એવું હોય તો સ્ક્રીન ઉપરથી ફાવતું હોય તો બેસ્ટ રહેશે, કારણ કે બધા પાસે મોસ્ટલી હિન્દી છે એટલે. अच्छा, स्क्रीन उपरથી વાંચું, વાંધો નહીં. सम्यक दर्शन के उत्पत्ति की अपेक्षा भेद, हम्म यद्यपि यहाँ दूसरे सूत्र के अनुसार तत्वार्थ की चर्चा प्रसंग प्राप्त है, तथापि आचार्य यहाँ तत्वार्थों की चर्चा करने से पहले उक्त सम्यक दर्शन की उत्पत्ति के बारे में विशा निर्वेश करना, विशा છે કે દિશા, દિશા, દિશા. ડિરેક્શન हाँ, આપવા માટે. दिशा निर्देश करना आवश्यक समझते हैं, जो इस प्रकार है: तन्नी सगार्थ अधिगमाद्वा,
મેં હમ ખોટું વાંચ્યું હોય તો કોઈ બી સુધારી શકો છો. હા ના બરાબર છે. તન્નિસર્ગ अधिगमाद्वा. हम्म यह यह सम्यक दर्शन दो प्रकार से उत्पन्न होता है. प्रथम निसर्ग से, स्वभाव से अर्थात स्वयं से, और दूसरा अधिगम से, ज्ञान से, परोपदेश से. इस प्रकार उत्पत्ति की अपेक्षा सम्यक दर्शन दो प्रकार का हो गया है. હા આટલું આપણે રીડ કરીએ અને હા. પછી હવે નેક્સ્ટ બીજા સેક્શનમાં જઈશું. તો હું આટલામાં તો બધાને ખ્યાલ આવી ગયો ને, આપણે ક્લાસમાં ભણીએ જ છે, એ જ આપણે રીડિંગ કરીએ છીએ. તો આપણે આ ડિસ્કશન ક્લાસમાં એ વસ્તુઓ લેવાની છે કે જે ક્લાસમાં લેસ ડિસ્કસ થઈ હોય અને એને આપણે અહીંયા પ્રોપરલી ડિસ્કસ કરીએ. બરાબર. તો સમ્યક દર્શનની ઉત્પત્તિના ભેદ કીધા. આ ભેદ કહેવા પણ એટલા માટે જરૂરી છે કે કોઈ ભ્રમમાં ના આવી જાય કે સમ્યક દર્શન કોઈ અલગ અલગ રીતે થતું હોય છે, રાઈટ? કે જે નિસર્ગ છે અને અધિગમ છે, બેના મેઇન ભેદ કીધા. એવું અહીંયા નથી કીધું કે તમે મેડિટેશન ક્લાસીસમાં જાઓ અને એ રીતે તમને સમ્યક દર્શન થશે. બહુ સ્થૂળ રૂપથી એક્ઝામ્પલ છે, પણ એક ઘોષણા કરી દીધી કે બે રીત છે, એક નિસર્ગ જ છે અને એક અધિગમ જ છે. આ એના શું કીધા? કારણ કીધા કે આ જે સમ્યક દર્શન રૂપી કાર્ય છે એને થવાના કારણ કયા કયા છે. તો આનાથી તમને એક ટોપિક યાદ આવે છે, આ કારણ કાર્ય શબ્દોથી, જે આપણે પાસ્ટ સેમિસ્ટર્સમાં ભણી ગયા છે. નિમિત્ત ઉપાદાનમાં આવે છે ને. નિમિત્ત ઉપાદાન, રાઈટ? તો એ જે સેમિસ્ટરમાં આપણે જે નિમિત્ત ઉપાદાન ઉપર જે ચર્ચા કરી હતી એ અત્યારે કેટલી હેલ્પફુલ છે એ આપણે આ હવે જે વાંચીશું પેરેગ્રાફ, એટલે આપણને ખ્યાલ આવશે. એટલે આપણો સિલેબસ પણ એટલો સરસ રીતે સ્ટ્રક્ચર્ડ છે કે જો આપણે નિમિત્ત ઉપાદાન ના સમજ્યા હોઈએ તો અહીંયા આ જે વાતો કીધી છે એમાં આપણને શું થાય કે ઓછી સમજ પડે, કે આ તો આપણે અન્યથા સમજી લઈએ. તો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ વાંચીશું. અરે ભાઈ, ત્યાંથી અરે ભાઈ થી લઈને 3 પેરેગ્રાફ છે એ આપણે વાંચીશું. કોણ રીડ કરે છે? કોઈ કરી લો ને. હું રીડ કરું. હા સીમાજી, તમે કરી લો. अरे भाई, सम्यक दर्शन तो सम्यक दर्शन है, वह निसर्ग से हुआ हो या परोपदेश से, इतने इनसे उसमें कोई अंतर नहीं पड़ता. यहाँ तो मात्र यह बता गया है कि सम्यक दर्शन किसी को भी पूर्वभोग के संस्कार के निमित्त से स्वतः हो जाता है, या किसी को सदगुरु के सत्समागम से सदुपदेश पूर्वक उपदेश पूर्वक होता है. सदुपदेश पूर्वक तात्पर्य यह है कि सम्यक दर्शन रूप कार्य का स्वभाव का नियामक त्रिकाली उपादान रूप कारण तो स्वयं का आत्मा ही उसका श्रद्धा गुण है. विधि, प्रक्रिया या नियामक क्षणिक उपादान नंबर 1 अंतरपूर्वक क्षणवर्ती पर्याय व्यय रूप आत्मोनुमिक पुरुषार्थ है, तथा काल का नियामक क्षणिक उपादान नंबर 2 तत्समय की योग्यता है. इस प्रकार सम्यक दर्शन के उत्पन्न होने रूप कार्य का स्वभाव का नियामक आत्मा का श्रद्धा गुण त्रिकाली उपादान, विधि का प्रक्रिया का नियामक अंतरपूर्व क्षणवर्ती पर्याय के व्यय रूप क्षणिक उपादान नंबर 1 एवं काल का नियामक तत्समय की योग्यता रूप क्षणिक उपादान नंबर 2 है. સરસ. બરાબર છે. આના પછીના આમાં પણ નિમિત્ત ઉપાદાન પેરેગ્રાફ લઈ આપેલું લઈએ. છે. હા, એના પેરેગ્રાફ પણ લઈ લઈએ અને પછી जबयुक्त उपादानों के बल पर अंतर्मुखी पुरुषार्थ पूर्वक सम्यक दर्शन रूप कार्य उत्पन्न हो रहा है होता है, तब निमित्त के रूप से तत्संबंधी कर्म का उपशम, स्वयं अथवा क्षय रूप अंतरंग निमित्त तो होता ही है. બહુ જ સરસ. તો આટલામાં એક રીતે આપણું રિવાઇઝ થઈ ગયું હશે, જે નિમિત્ત ઉપાદાન વાળો ચેપ્ટર જે હતો. પણ સ્ટીલ બેટર છે કે એક વખત આપણે એનું સમજી પણ લઈએ. તો કોણ એક્સપ્લેન કરશે આ સમ્યક દર્શન વાળા કાર્યને નિમિત્ત ઉપાદાનના કોન્ટેક્સ્ટમાં? શીતલાની, તમે ટ્રાય કરશો? હા, ટ્રાય કરું છું.
થોડું પેલું યાદ કરવું પડે પહેલાનું. એટલે કાર્ય થવાના જે નિમિત્ત કારણો હોય એ આપણે ભણી ગયેલા કે બે પ્રકારના હોય. એક હોય ત્રિકાલી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન અને એક તત્સમયની યોગ્યતા પણ એની સાથે લીધેલી. એટલે એ બધા ડેફિનેશન્સ બી આમાં આવ્યા અને એને કેવી રીતે ઘટાવ્યું હોય. તો એમાં ત્રિકાલી ઉપાદાન તો પોતાની આત્મા જ છે અને અથવા એનો શ્રદ્ધા ગુણ. અને ક્ષણિક ઉપાદાન, ત્રિકાલી ઉપાદાન તો હંમેશા મોજૂદ જ હોય છે. અત્યારે પણ આપણી પાસે ત્રિકાલી ઉપાદાન તો છે જ. બીજું છે ક્ષણિક ઉપાદાન, એટલે જ્યારે સમ્યક દર્શન થવારૂપ કાર્ય થાય છે તે વખતે કયું છે કારણ, તે ક્ષણિક ઉપાદાન. એટલે એમાં છે કે એ વખતની પર્યાય, એટલે જે પેલે વખતે આપણે ભણી ગયા કે અનંતર પૂર્વવર્તી પર્યાયનો ક્ષય અને નવીન પર્યાયનો ઉત્પાદ એ, અને કાલના તરફથી તત્સમયની યોગ્યતા, આ એના ઉપાદાન કારણ થયા. અને એના નિમિત્ત કારણમાં તો ઉપદેશ આવી જશે ને. હા, ઉપદેશ જ આવે. એટલે જે નિસર્ગ જ હોય તો પૂર્વ ભવોમાં એનો દેશના સાંભળેલી જ હોય, જેનું સ્મરણ થાય કેવી રીતે. અને અધિગમ જ હોય તો આ ભવમાં સદગુરુનો ઉપદેશ મળે તે અનુકૂળ નિમિત્ત કારણ કહેવાય. બરાબર છે. આ સિવાય મને હમણાં કઈ યાદ આવતું નથી. ના, તમે પ્રોપર બધું જ કાઇન્ડ ઓફ ડેફિનેશન વાઇઝ બધી જ વસ્તુ આવી ગઈ. સ્ટીલ આ થોડું ટોપિક જૂનો થઈ ગયો છે આપણા માટે, કારણ કે આપણે ઘણી બધી વસ્તુ એના પછી ભણી ગયા. તો હું ફરી એક વખત રિવાઇઝ કરું છું કે પહેલું તો શું છે, કાર્ય છે. તો કાર્ય કયું છે? સમ્યક દર્શન. બરાબર, જેના માટે આપણે અહીંયા ભેગા પણ થયા છે ને જેના માટે શાસ્ત્રની અંદર એનું જ કથન કરવામાં અત્યારે ટોપિક ચાલી રહ્યો. કાર્ય શું છે? સમ્યક દર્શન. હવે સમ્યક દર્શન કાર્ય છે તો એના માટે બે કારણ હોઈ શકે, જે બે કારણ હોય છે. એક તો નિમિત્ત કારણ અને એક ઉપાદાન કારણ. તો જે નિમિત્ત કારણ છે એમાં તો ઘણા બધા હોઈ શકે, પણ આપણને ખ્યાલ જ છે કે જે નિમિત્ત છે એની હાજરી હોય છે. જ્યારે ઉપાદાનમાં એ કાર્ય થાય છે ત્યારે જે વસ્તુની હાજરી હોય એને શું આપણે કહીએ છીએ? નિમિત્ત કારણ. બરાબર. જે ઉપાદાન કારણ છે સમ્યક દર્શન વાળા કાર્યનું, ઉપાદાન એટલે કે એબ્સોલ્યુટ, કે આ કાર્ય થશે તો આ હશે જ. ઉપાદાન એટલે આ જે કારણ છે એ હોય જ 100%, એના વિના કાર્ય ના થાય. નિમિત્ત તો બદલાતા રહી શકે, રાઈટ. જે રીતે આમાં જ સમ્યક દર્શન વાળામાં જોઈ શકે કે કોઈકને દેશના વાળો નિમિત્ત એ ભાવમાં ના હોય અને કોઈકને છે, તો નિમિત્ત બદલાઈ શકે, પણ જે કાર્યનો જે ઉપાદાન કારણ છે એ તો રહેવાનું જ છે. તો ઉપાદાન કારણમાં પણ બે ભેદ પાડ્યા. એક તો ત્રિકાલી ઉપાદાન, કે શું આ પુસ્તકને સમ્યક દર્શન થઈ શકે? તો કે છે ના, કારણ કે એમાં ગુણધર્મ જ નથી કે જે સમ્યક દર્શન, એટલે કે શ્રદ્ધા ગુણ જ નથી. એટલે ત્રિકાલી ઉપાદાન એટલે કે વસ્તુ તો એવી હોવી જોઈએ કે જેની અંદર સમ્યક દર્શનની પર્યાય કે શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય પ્રગટ થાય. એટલે એ ત્રિકાલી ઉપાદાન થઈ શકે. અને બીજું શું છે? તો ક્ષણિક ઉપાદાન, કે જે એ પર્ટિક્યુલર સમયે જ્યારે સમ્યક દર્શન વાળી પર્યાય આવે છે, કેવલ જ્ઞાન વાળી પર્યાય આવે છે, કે જે સાતમા ગુણસ્થાન વાળી પર્યાય આવે છે, મિથ્યા દર્શન વાળી પર્યાય આવે છે, એ જે સમયે પૂર્વ પર્યાયનો વ્યય થશે અને વર્તમાન પર્યાયમાં એ ટાઈપની યોગ્યતા, એટલે વર્તમાનમાં જ્યારે સમ્યક દર્શનની યોગ્યતા આવે, જે સમયે સમ્યક દર્શનની યોગ્યતા આવે ત્યારે જ સમ્યક દર્શન થાય છે. એ રીતે આપણે ભણી ગયા કે જે લાઈક ક્લિયર કહે છે કે એ સમયે એ વસ્તુની યોગ્યતા હોય ત્યારે જ કાર્ય થાય છે. તો આ રીતે આપણે જોયું કે સમ્યક દર્શન વાળું કાર્ય કઈ રીતે પૂરું થાય છે. જ્યારે એની યોગ્યતામાં સમ્યક દર્શનની પર્યાય આવશે ત્યારે બહાર બધા નિમિત્ત સેટ થઈ ગયા છે. બરાબર. તો આમાં કોઈને કંઈક ડાઉટ હોય, કંઈક એક્સ્ટ્રા એડ કરવું હોય, કોઈક એક્ઝામ્પલ યાદ આવતો હોય તો કહી શકે છે. એક વાત કહેવાની છે જેમાં થોડીક મિસ થઈ ગઈ, કે નિમિત્ત બી બે છે, અંતરંગ નિમિત્ત અને બહિરંગ નિમિત્ત. એટલે જે આપણે જે દેશના કીધી, એટલે નિસર્ગ જ અને અધિગમ જ, એ મુખ્યત્વે બાહ્ય નિમિત્ત થી કહેલું છે. તો આમાં અંતરંગ નિમિત્ત આવે કે તે વખતે તત્સંબંધી કર્મોનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય, એ અંતરંગ નિમિત્ત છે. રાઈટ.
સારો પોઈન્ટ તમે એડ કર્યો કે કર્મ જે છે એ પણ એક પ્રકારથી એબ્સોલ્યુટમાં ગણાય છે કે જો અત્યારે શરીરમાં રોગ થયો હશે તો બાર નિમિત્ત તો ઘણા બધા હોઈ શકે એ વસ્તુ થવાના, અલગ અલગ પણ હોઈ શકે, ખબર હોય ના હોય, પણ અસાતાનો ઉદય તો 100% હશે. કર્મ પણ એ ટાઈપનું જ છે. એટલે જ જૈન ધર્મમાં કર્મ સિદ્ધાંતને પણ ઇમ્પોર્ટન્સ બહુ જ આપવામાં આવ્યું છે કે સમ્યક દર્શન થશે તો 5 લબ્ધિ પૂર્વક જ થશે. પછી એ તિર્યંશને થાય, નારકીને થાય, મનુષ્યને થાય કે દેવને થાય, એ 5 લબ્ધિ પૂર્વક ક્ષય, ક્ષયોપશમ એ જે કર્મોની અવસ્થા છે એ 12મા નિમિત્ત રૂપે તો નિમિત્ત રૂપે જોવામાં તો આવશે જ. તો આ રીતે આપણે એને નિસર્ગજ અને અધિગમજ સમ્યક્ત્વને સમજ્યા. ઓકે, આગળ જઈએ નેક્સ્ટ શ્લોકમાં, નેક્સ્ટ સૂત્રમાં. ઓકે, તો અત્યાર સુધી તો 7 તત્વના નામ પણ હજી નથી આપવામાં આવ્યા, ખાલી તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન કીધું. પણ એ જે તત્વો છે એ કયા છે તો એને સમજાવવા માટે ચોથો સૂત્ર છે 7 તત્વના સંબંધીનો. કોણ રીડિંગ કરશે? બધાને રિક્વેસ્ટ છે, આપણા બાળકો આવેલા છે, જેમ છે તેમ સભા તમે જાળવી રાખો. હા, રુચિકાબેન તમે કરશો રીડિંગ? हाँ हाँ दूसरे सूत्र थी वाचन चालू करो। दूसरे सूत्र 7 तत्वार्थ। दूसरे सूत्र में तत्वार्थ श्रद्धान और सम्यक दर्शन कहा था। अंत ये प्रश्न उठाना स्वाभाविक है कि तत्वार्थ कितने प्रकार के होते हैं और कौन कौन से। उसके प्रश्न में उत्तर में कहते हैं जीव, अजीव, आश्रव, बंध, सर्वर, निर्जरा और मोक्ष ये 7 तत्व है। यद्यपि पुण्य और पाप तत्व आश्रव के बंध में शामिल है, तथापि यदि उनका पृथक से उल्लेखन करे तो इनको मिलाकर तत्व 9 प्रकार के हो जाते हैं। यहाँ एक प्रश्न संभव है कि सम्यक दर्शन की परिभाषा में तो तत्वार्थों का की चर्चा की गई थी, पर यहाँ तो तत्वों में बात ही की जा रही है। उत्तर, एक बात यह है कि यहाँ तत्वार्थों के ही तत्व कहा जा रहा है। पूर्व में हम ये स्पष्ट कर चुके हैं कि चाहे हम तत्व कहे, चाहे अर्थ कहे या फिर तत्वार्थ कहे, इस प्रकरण की तीनों का अर्थ एक ही समझना चाहिए। प्रश्न, બરાબર पुण्य છે. और पाप આટલું લઈએ. જસ્ટ એક ઇન્ટ્રો આવી ગયું, આમાં બધાને ખ્યાલ આવી ગયો. આ 7 તત્વના નામ આવી ગયા હે ને? ઓકે, હવે આપણે થોડું આગળ જઈએ. તો આગળ જઈને આપણે નેક્સ્ટ પેજ પર, પેજ નંબર પણ કહી દઉં, પેજ નંબર 25 પર જે લાस्ट सेकंड पैराग्राफ છે ને, तत्वार्थ 2 प्रकार के होता है, એ વાંચીશું. तत्वार्थ दो प्रकार के होते हैं। तत्व द्रव्य तत्वार्थ और पर्याय तत्वार्थ। जीव और अजीव द्रव्य रूप तत्वार्थ है और शेष आश्रववादिक पर्याय रूप तत्वार्थ है। पर्याय रूप तत्वार्थ द्रव्य और भाव के भेद के दो प्रकार होते हैं। उनमें हम इस प्रकार जान सकते हैं: भाव आश्रव और द्रव्य आश्रव, भाव बंध और द्रव्य बंध, भाव संवर और द्रव्य संवर, भाव निर्जरा और द्रव्य निर्जरा, भाव मोक्ष और द्रव्य मोक्ष, भाव पुण्य और द्रव्य पुण्य, भाव पाप और द्रव्य पाप। इन स्वरूप का प्रकार इस प्रकार है। આગળ વાંચું? આપણે બધું જ નથી રીડ કરતા કારણ કે સેમ રિપીટ થઈ રહ્યું છે, પણ આટલી ડેફિનેશનમાં ખ્યાલ આવી ગયો બધાને કે કઈ રીતે બે ભેદ પાડ્યા દ્રવ્ય અને પર્યાયમાં તત્વોના? થોડુંક સમજાવી દો ને. હા, ભાવ વાળું પણ આપણે જોઈએ. તો જે 7 તત્વો છે, હા, એમાં પુણ્ય અને પાપને લાસ્ટ કેમ લીધા? તો આપણે પહેલા આમાં ફ્લોથી જ જઈએ અને એને પણ ડિસ્કસ કરીશું. એક સેકન્ડ. હા, તો જે 7 તત્વ છે એમાંથી જીવ તત્વ જે છે એ દ્રવ્ય રૂપ છે કે પર્યાય રૂપ, રુચિકાબેન? દ્રવ્ય. અજીવ છે એ દ્રવ્ય છે, એટલે કે અજીવમાં શું શું આવે? પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. તો એ શું છે, દ્રવ્ય છે કે પર્યાય છે? દ્રવ્ય રૂપ છે. દ્રવ્ય છે ને. પર્યાય એટલે તો સ્ટેટ થઈ, અવસ્થા થઈ ને,
પૂદગલ પરમાણુ છે કે જીવ દ્રવ્ય છે, જીવ છે, એ કોઈ અવસ્થા નથી, એ કોઈ વસ્તુ છે, પૂરું એક દ્રવ્ય છે, રાઈટ? આપણે આશ્રવ એટલે કે આકુળતા થવી, બરાબર, આપણે રાગ દ્વેષ થવો, તો એ એક જીવ દ્રવ્યની એક પર્યાય થઈ, એની અવસ્થા થઈ, એ દ્રવ્ય ના થયો, બરાબર. તો આટલું ક્લિયર થઈ ગયું ને? તો આશ્રવ છે, બંધ છે, સંવર છે, જે ભેદ વિજ્ઞાન અને જે કર્મોને આવતા રોકવા, તો એ વાળા જે ભાવ થયા, એ વાળી જે મારી પર્યાય થઈ, એ વાળી મારા ભાવોમાં અને મારા ગુણોમાં એ પ્રકારના ચેન્જીસ આયા, જે ચેન્જ આવ્યો મારા દ્રવ્યમાં, જીવ દ્રવ્યમાં, એને આપણે શું કહીશું? સંવર, નિર્જરા, કર્મને ફરી જવું અને પછી મોક્ષ, બરાબર. હવે આમાં પુણ્ય અને પાપને અહીંયા ઇન્ક્લુડ કરવાનું એક બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે, કારણ કે આપણે અહીંયા જોયું કે આ જે સૂત્ર છે એમાં તો પુણ્ય પાપ છે જ નહીં. તો એનું એક રીઝન એ છે કે સમયસાર અને સમયસાર ગ્રંથમાં સ્પેસિફિકલી પુણ્ય અને પાપને ઇન્ક્લુડ કર્યા છે અને એમ કીધું છે 9 તત્વ હોય છે, બરાબર. અને બીજી બધી જગ્યાએ પણ આઈ થિંક દ્રવ્ય સંગ્રહમાં ફોર એક્ઝામ્પલ, એમાં પણ પુણ્ય અને પાપને સેપરેટલી એની પ્રરૂપણા કરવામાં આવી છે. એટલે એક મારો રિયલ લાઈફ એક્ઝામ્પલ જ છે કે એક ભાઈ હતા, એ મને કહે કે તમારા જૈન દિગંબર પંથમાં કે જૈન ધર્મમાં એવું એક જગ્યા કહે છે 7 તત્વ છે અને એક જગ્યા કહે છે 9 તત્વ છે. તો આ તો બંને અલગ અલગ વાતો છે, તો કઈ રીતે માનીએ? એમ કે આ તો કદાચ મિસ્ટેક થઈ હશે કે એ રીતના એમનો કહેવાનો ભાવ હતો. પણ વાત એમ છે કે જો 7 તત્વને પ્રોપરલી સમજ્યા હોઈએ તો બહુ જ સિમ્પલ છે કે જે પુણ્ય છે એ કેવા ભાવ છે? કોણ કહેશે? પુણ્ય છે એ શુભ ભાવ છે કે અશુભ ભાવ? શુભ ભાવ. શુભ ભાવ છે. અને આ જે શુભ ભાવ છે એ કયા તત્વમાં બેસશે? જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જન, મોક્ષ. રાઈટ, બરાબર, આશ્રમ આવશે, કારણ કે શુભ ભાવ છે એટલે એનાથી કર્મ બંધાય છે, કર્મ આવે છે, અને પછી કર્મ આવે ને પછી એનો ઉદય આવે. આ રીતનું જે કર્મની વ્યવસ્થા તો આપણને ખ્યાલ જ છે. તો આ રીતે થયું કે જે પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ બંને સેમ જ હશે, આશ્રવ તત્વમાં જશે. તો એનો અહીંયા ચાર્ટ પણ સરસ રીતે આપ્યો છે કે આપણે જો સમજવું હોય તો આશ્રવ છે તો એમાં પુણ્ય આશ્રવ એટલે કે પુણ્ય ભાવના કારણે જે કર્મનું આવવું થાય છે. પાપ આશ્રવ એટલે પાપ ભાવના કારણે કર્મનું આવવું થાય છે. અને સેમ બંધમાં પણ લાગુ થશે. અને એને પુણ્યના એંગલથી જોઈએ તો પુણ્યનું પુણ્ય આશ્રવ અને પુણ્ય બંધ, તો આ રીતે પણ ઘટિત થાય છે. એટલે આમાં આ રીતે લાસ્ટમાં બેને એડ કર્યા છે. એનો ઓર્ડરિંગનો રીઝન જેટલો મારા ધ્યાનમાં છે કે એને લાઈક એન્ડમાં એડ કરવાનો, કે એ 7 મેઇન છે ને પછી આ બેને પણ સેપરેટલી તમારે પુણ્ય અને પાપના રીતે જોવા હોય તો જોઈ શકો છો. પણ મારી પાસે એક્ઝેક્ટ આધાર નથી કે કોઈ પર્ટિક્યુલર કે આ બેને, એક અનુમાનથી હું કહી રહ્યો છું. દ્રવ્ય સંગ્રહમાં પણ લાસ્ટમાં એડ કર્યા છે, અને આઈ થિંક સમયસારજીમાં પણ જ્યારે 9 તત્વનું કીધું છે તો એમાં પણ લાસ્ટમાં એડ કર્યા છે. કોઈને વિશેષ આના ઉપર ખ્યાલ હોય જિજ્ઞાસા આંટી સમયસારના રેફરન્સથી, તો તમે થોડું એડ કંઈક કરી શકો. ઓકે, જિજ્ઞાસા આંટી ડ્રોપ થઈ ગયા છે, કોઈ વાંધો નહીં. પણ આનું કંઈક મને મળશે તો હું ડેફિનેટલી તમને શેર કરીશ. હવે આપણે આ સર્વપ્રથમ વાળી લાઈન વાંચીશું, એ જે પેરેગ્રાફ છે. એટલે એનાથી પણ આપણું જે 7 તત્વની સ્ટાઇલ છે, એનો ઓર્ડર છે, એને કેમ કીધા છે ને, એ આપણને બહુ સારી રીતે ક્લિયર થશે. રુચિકાબેન, તમે કન્ટિન્યુ કરો છો. જીવ અને ઓર અજીવથી ત્યાંથી રીડ કરીશું આપણે. जीव और अजीव द्रव्य तत्व है। जीव और अजीव द्रव्य तत्व है, मूल्य तत्व है। अंत उन्हें सर्वप्रथम रखा गया। उनके बाद संसार पूर्वक मोक्ष होने के कारण पहले संसार के कारण रूप आश्रव और बंध, उसके बाद मुक्ति के कारण रूप संवर और निर्जरा, इन पर्याय तत्वों को रखा गया है। अंत में मुक्ति होने से मोक्ष तत्व को अंत में रखा गया है। सब प्रथम जीव और उसके बाद जीव के अभाव स्वरूप होने से अजीव को रखा गया। उसके बाद आश्रव पूर्वक बंध होने के पहले आश्रव और उसके बाद बंध को रखा गया। इस प्रकार संवर पूर्वक निर्जरा होने के संवर
को पहले और निर्जरा के बाद में रखा गया तथा संवर निर्जरा पूर्वक मोक्ष होने से मोक्ष के उनके बाद रखा गया अथवा अंत में प्राप्त होने से मोक्ष का अंत में रखा गया है। બહુ જ સરસ. એટલે આપણને ક્લિયર થઈ ગયું કે આપણે છેક વિતરાગ વિજ્ઞાન 1 થી આપણે જે 7 તત્વ ભણતા આવ્યા છે એ જ વસ્તુ અહીંયા પણ રિપીટ થઈ, પણ જે ડેપ્થ છે એ આમાં ભલે થોડી વધારે હોય પણ આપણે સમજમાં એની જે ગહેરાઈ છે એ વસ્તુની ક્લેરિટી છે એ જરૂરથી વધારે હશે. બિકોઝ આપણે એ જ વસ્તુ મોક્ષમાં પ્રકાશકજીમાં વાંચ્યું, દ્રવ્ય સંગ્રહમાં ભણ્યા, આટલા પાઠમાળાઓમાં ભણ્યા, એની ભૂલોના બારેમાં સમજ્યા. તો 7 તત્વની ક્લેરિટી આપણા વિકલ્પાત્મક લેવલ પર પણ વધે છે અને આપણે જરૂરથી એને શું કે આત્મસાત એટલે કે એને શ્રદ્ધાનમાં બેસાડીશું. બસ એનું જ નામ તો શું કીધું છે ઉમાસ્વામી આચાર્યએ કે એ જ તો સમ્યક દર્શન છે. આ 7 તત્વનું યથાર્થ શ્રદ્ધાન જ સમ્યક દર્શન છે. અને સમ્યક દર્શન તો આપણને ખ્યાલ જ છે કે મોક્ષ માર્ગની પ્રથમ સીડી છે. બરાબર. તો આપણે આ રીતે જોયું. આમાં બીજો એક નાનો ટોપિક આવે છે, આપણે વાંચતા નથી પણ હું ખાલી જસ્ટ તમને શેર કરું છું કે તત્વાદ સૂત્રમાં જે અધિકાર જે છે એનો ઓર્ડર કઈ રીતે છે, તો તત્વોના નામના ઓર્ડરમાં જ છે. એટલે પહેલા જીવ, અજીવ અધિકાર, જીવ અધિકાર, અજીવ, અજીવના અધિકાર, એ રીતે આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, આ રીતે જ અધિકાર જે 10 અધિકાર છે આ રીતે જ છે. પણ સમયસારજીમાં જે અધિકાર છે તમે જોયું હશે, કદાચ ખ્યાલ હોય તો અધિકાર છે એનો ઓર્ડર છે એક તત્વના નામના એંગલમાં નથી. એટલે કે બંધ અધિકાર પાછળથી આવે છે અને સંવર અધિકાર પહેલા આવી જાય છે. તો એવું બધું કેમ છે? તો એનો આન્સર આપતા અહીંયા ટીકામાં ભારીલજી पंडित जी लख्यू है कि आत्मख्याति टीका में आचार्य अमृतचंद्र ने इसे नाटक के रूप में प्रस्तुत किया है। नाटक के मंच पर जोड़ों की प्रधानता रहती है। इसके अधिकारों का चयन में भी जोड़ों का ध्यान रखा गया है। जीव अजीव आ एक जोड़ो थयो ने, जीव अजीव बराबर। પછી કર્તા કર્મ એક વચ્ચે એડ કર્યું છે. પછી પુણ્ય પાપ જે આપણે તત્વમાં જોયું કે પુણ્ય પાપ જે તત્વ છે એ પણ એક જોડો છે ને, ટ્વિન એમ. આશ્રવ અને સંવર, આમાં જોવાની વાત એ છે કે આશ્રવ અને બંધને જોડામાં નથી લીધું, આશ્રવ અને સંવરને જોડામાં લીધું છે. કારણ કે આશ્રવ પણ આવવા માટે છે અને સંવર છે એ રોકવા માટે છે. પણ જે કર્મનો બંધ અને પછી બંધથી છૂટી જાવ એટલે મોક્ષ. એટલે કે આશ્રવનો અભાવ એટલે સંવર અને બંધનો અભાવ એટલે મોક્ષ. બંધનો ટોટલ અભાવ એટલે મોક્ષ થઈ જાય ને. એ રીતે જે સમયસારજીમાં છે જેમાં ઓર્ડરિંગ છે એ આ રીતે રાખવામાં આવ્યું છે. એટલે કદાચ કોઈને ડાઉટ હોય કે કેમ સમયસારજીમાં અધિકારોનું ઓર્ડરિંગ આ રીતે છે, તો આનાથી ક્લિયર થઈ જાય છે. જીવ, પછી અજીવ, કર્તા કર્મ, પુણ્ય પાપ, આશ્રવ, સંવર અને પછી નિર્જા તત્વને એડ કર્યું છે. પછી મોક્ષ, સર્વ વિશુદ્ધ જ્ઞાન, અધિકાર. તો આ રીતે એનું જે ઓર્ડર છે એ આપવામાં આવ્યું છે. બરાબર. વિશેષ વાંચવું હોય તો આમાંથી આપણે પુસ્તકમાંથી જ વાંચી શકીએ, પણ આપણો મેઇન ટોપિક આપણે વાંચી રહ્યા છે તો એના ઉપર ફોકસ થાય એટલે આપણે આગળ વધીએ છીએ. ના, આપણે હવે જે 4 નિક્ષેપ છે એટલે કે આપણો 5મો સૂત્ર એના ઉપર જ આપણે આગળ વધીએ છીએ. ઓકે, તો 4 નિક્ષેપ એવું હોય તો તમે કરો રીડિંગ. વાંધો નથી. 4 निषेध उक्त जीवादि 7 तत्वों और सम्यक दर्शन आदि रत्नत्रय और इस प्रकार का जानना चाहिए। इस बात को स्पष्ट करते हुए आगामी सूत्र में 4 निक्षेपों को चर्चा आरंभ करते हैं। प्रमाण और न्यायों के अनुसार प्रचलित लोक व्यवहार के निक्षेप कहते हैं। निक्षेपों के प्रतिपादक सूत्र इस प्रकार है। नाम, स्थापना, द्रव्य और भाव, इस चारों निक्षेपों को उक्त सम्यक दर्शन आदि रत्नत्रय और 7 या 9 तत्वार्थों को न्याय अर्थात प्रतिपादक होता है, लोक व्यवहार में संचालित होता है। निक्षेपों को सामान्य એટલે જે 4 નિક્ષેપ, 4 નિક્ષેપ હા બોલો થોડુંક સમજાવું. હા, તો આપણે એ જ બધા જ સાથે જ એને સમજી લઈએ. તો 4 નિક્ષેપ છે, બધા એક નિક્ષેપને સમજાઈ. હમણાં રિસેન્ટમાં જ આપણે ક્લાસમાં ભણ્યા હતા, તો ટ્રાય કરીએ. બરાબર. હું એની ડેફિનેશન વાંચીશ અને
કોઈ એક વોલન્ટરીલી જ એક જે નિક્ષેપ છે એને સમજાવશે, બરાબર? तो पहलू नाम निक्षेप, गुण दोष आदि की अपेक्षा से बिना किसी स्थान व्यक्ति या वस्तु का नामकरण करना नाम निक्षेप है। આમાં તમને એક્ઝામ્પલ કે એક રીતે 1-2 લાઈનમાં સમજાવવાનું છે, તો કોણ કરશે? મહેન્દ્ર અંકલ, કવિતા આંટી, શીતલ આંટી. એમણે જે કહ્યું આપણને સમજાવ્યું કે કોઈ ભિખારી છે અને એનું નામ છે ધનલાલ, કે કોઈ એકદમ ગરીબ માણસ છે ને એનું નામ છે રાજકુમાર, અને એવી રીતે એટલે આમાં ગુણ દોષ વગેરેની અપેક્ષા વગર આપણે ખાલી એક નામ રાખવા પૂરતું નામ રાખીએ એને નામ નિક્ષેપ કહેવાય છે. એટલે એનો મતલબ નહીં કે તમે એનું મિનિંગ કાઢી અને એ વ્યક્તિમાં તમે જોવા બેસો કે આ ગુણ આમાં કેમ નથી. બરાબર છે, બહુ સરસ. આમાં એક્ઝામ્પલ એક બહુ મને સારો એક્ઝામ્પલ માઇન્ડમાં આવ્યો હતો કે જ્યારે આપણે નાના હતા ત્યારે કોઈનું નામ રિતિક હોય ને, તો અમે લોકો રિતિક રોશન છે, આપણને ખબર છે કે એ નથી, રાઈટ? એનું ખાલી નામ છે, તો બસ આ નામ નિક્ષેપ જ છે, બસ એનું નામ છે, એ વ્યક્તિ નથી થઈ ગયો, રાઈટ? કે એ વસ્તુ રૂપ નથી થઈ ગયો, અને એ બધી જ વસ્તુમાં ઘટિત થાય છે. સેકન્ડ નિક્ષેપ છે સ્થાપના નિક્ષેપ. કોણ કરશે, સમજાવશે સ્થાપના નો એક્ઝામ્પલ? ये इस प्रकार के बुद्धि से अभेद करना, बुद्धि से अभेद करना मतलब महावीर की प्रतिमा को देखकर महावीर की स्थापना करना. બરાબર. એમાં એટલે કોઈ એક્ઝામ્પલ મહાવીર ભગવાનની પ્રતિમા વાળો તો તમે આપ્યો, કોઈ બીજો એક્ઝામ્પલ કે જેમાં આપણે સ્થાપના કરતા હોઈએ કોઈ વસ્તુમાં? અરે અંત ભગવાનની એટલે એ તો એ જ આવ્યું, પણ અંત ભગવાનની પ્રતિમામાં આપણે ઘરમાં પૂજા કરતી વખતે બોલો રોનકભાઈ બોલો. હા, પૂજા કરતી વખતે પહેલા સ્ટાર્ટિંગમાં સ્થાપના કરીએ ને, એ ભગવાન એ મંદિરમાં નો હોય તો એની સ્થાપના કરીએ. જે પંડિતજીએ કીધેલું કે ઓલું લવિંગ એ મૂકીને, પણ એ એકચ્યુઅલી પહેલાની પ્રથા હતી, which should actually not continue. But that is one, એ એક જગ્યા છે જ્યાં સ્થાપના કરીએ છીએ, એ વસ્તુની સ્થાપના કરીએ છીએ, બરાબર છે. એમાં એક બીજો પણ થોડો એંગલથી આપણે જોઈ શકીએ કે આપણે જ્યારે પૂજાની સ્ટાર્ટ કરીએ એના પહેલા પૂજાના જે દ્રવ્યો છે કે આપણે જે 2 થાળીમાં અરેન્જ કરીને કરીએ, તો એક થાળી જ લઈ લઈએ ફોર એક્ઝામ્પલ. જો એ થાળી જે છે એ આપણે ઘરે હોય અને એ પૂજાની થાળી હોય, એ બંનેમાં આપણા ભાવો એ થાળી અને એના પ્રત્યે મંદિરનું દ્રવ્ય છે એમાં ડિફરન્ટ હોય છે, રાઈટ? બધા એગ્રી કરો છો ને એ વસ્તુને? કેમ એવું છે? કારણ કે આપણે એની અંદર એક પ્રકારની પૂજ્યત્વની આપણા માઇન્ડમાં એક સ્થાપના કરી. પૂજ્યત્વ એઝ ઇન થાળીને નહીં, પણ એક ભગવાનની પૂજા કરવા માટેની વસ્તુ છે. બહુ જોવા જઈએ એક રિસ્પેક્ટની આપણે એમાં ઇન્ક્લુડ કર્યું. તો આ પણ એક રીતે આપણે એને કર્યું કહી શકાય. બીજા બધા તો એક્ઝામ્પલ છે જ, પણ આપણે એ વસ્તુને આપણે એક સ્પેશિયલ આપ્યું કોઈ બીજા કરતા. જે રીતે રોનકભાઈએ કીધું કે જે આપણે લવિંગથી સ્થાપના કરીએ છીએ, તો એમાં દેવ જે છે એની સ્થાપના થઈ કે, અને પછી આવાનન ને સ્થાપના અને સન્નિધિકરણ કે હૃદયમાં બિરાજમાન થાવ. તો આ રીતે એ એંગલથી આપણે જોઈ શકીએ એ સ્થાપના, દેવની સ્થાપના આ રીતે લોકો કરતા હોય છે, બરાબર? તો આ હા, રાઈટ, પુષ્પમાં પીળા ચોખા છે એમાં આપણે પુષ્પ ની સ્થાપના કહેવાય છે ને, એ પ્રમાણે જ આપણે એને ચડતા હોય એવા ભાવ સાથે. બરાબર છે કે આપણે શું કર્યું, પુષ્પની સ્થાપના આપણે જે ચોખા છે, જે ચાવલ છે એનામાં આપણે કરી ને. તો આ પણ એક રીતે થયું કે આપણે અહિંસા રાખવી છે. એનો એક બીજો પણ એક સારો એક્ઝામ્પલ છે કે આપણે પહેલા જયારે પ્રતિષ્ઠાને